ईशावास्यमिदं सर्वं यत्किञ्चित् जगत्याम जगत्येन त्यक्तेन भुञ्जिथा मा गुरुदकस्य स्विद्धनम्। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર બિરાજમાન આરાધ્ય ઈષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આજની આ કથાના વક્તા સ્થાને બિરાજી આપણને સરસ મજાના શિક્ષાપત્રીના ચરિત્રોનું શ્રવણ કરાવવાના છે એવા ડૉક્ટર સંત વલ્લભ સ્વામી, દ્વિતીય અને તૃતીય દિવસના વક્તા શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી અને નવતમ પ્રકાશદાસજી, સભાની અંદર ઉપસ્થિત તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, નાના મોટા યજમાન સ્ત્રીઓ, ભાઈઓ અને બહેનોને ભાવથી જય સ્વામિનારાયણ. ભારત વર્ષની ભૂમિ ઉપર ભગવાનના ઘણા અવતારો થયા, ઘણા શાસ્ત્રો છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણે સર્વ જીવ હિતાવ સિદ્ધાંત પ્રસ્થાપિત કરતો જે ગ્રંથ આપ્યો છે એ અદ્વિતીય અજોડ ગ્રંથ કહેવાય, જેનાથી આપણે બધા વિદિત છીએ, જેના બારામાં ફિલોસોફરે ઘણી બાબતો કહેલી છે કે ભગવાન સ્વામિનારાયણે આ જે શાસ્ત્ર આપ્યું છે 212 ચક્રરૂપી શ્લોક આપ્યા છે, જેના દ્વારા જેમ સુદર્શન ચક્ર સમગ્ર જગતનું રક્ષણ કરે એમાં શિક્ષાપત્રીના 212 શ્લોકરૂપી ચક્રથી જીવાત્માનું આહાર વિહાર આચાર વિચાર દ્વારા રક્ષણ થતું હોય એવું શાસ્ત્ર મહારાજ દ્વારા જ્યારે આપણને આપવામાં આવ્યું છે. અને એની કથા શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ પ્રસંગે પૂજ્ય નવતમ પ્રકાશદાસજી સત્સંગ મહાસભાના આગેવાની હેઠળ અને પ્રેરણાથી આપણને સાંભળવા મળવાની છે. ત્યારે આનંદની વાત છે કે સ્વામીના જીવનની અંદર તો બધા આપણે પરિચિત છીએ કે જેમને સતત વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સિવાય બીજી વાત ન હોય, અને એમાં અમારા પીજની વાત આવે એટલે પીજ સાથે ખૂબ સારી રીતે જોડાયેલા, પીજનો નાનો મોટો પ્રોગ્રામ હોય, પ્રસંગ હોય એટલે અવશ્ય આવતા હોય. આવા એ નવતમ પ્રકાશ સ્વામી દ્વારા આવા સુંદર મજાના આયોજન સંસ્થાની અંદર અવિરત ચાલુ જ હોય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં, વડતાલ નિવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં એટલી જ પ્રાર્થના કરીએ કે સ્વામીના માધ્યમે કરી અને સત્સંગની અભિવૃદ્ધિ વિશેષની વિશેષ થતી રહે, પોષણ મળતું રહે. અનેક યજમાનોએ આર્થિક સહયોગ આપી સેવાઓ લખાવી છે, ત્યારે તમામ યજમાનોનું ભગવાન સ્વામિનારાયણ સર્વ રીતે મંગલ કરે એટલું કહી મારા 2 શબ્દોની વિરામ. જય સ્વામિનારાયણ.